Riblom. हर हर महादेव बोलिया, हर हर महादेव, हर हर महादेव बोलिया, हर हर महादेव. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. અત્યારે અમે તાલાડાથી નીકળી ગયા છીએ અને સોમનાથ હાઈવે પહોંચી ગયા છીએ. કાલે ભાઈ આ વાત થઈ હતી એ પ્રમાણે અમારે સોમનાથ જવાનું હતું, એટલે અમે સોમનાથ જઈએ છીએ. સોમનાથ જઈને બહારના વ્યૂ બતાવી શકશું, અંદરના નહીં બતાવી શકીએ, ત્યાં શૂટિંગ કરવું અલાઉડ નથી એટલા માટે. અને અમારે નીકળવાનું હતું વહેલું, પણ થઈ ગયું મોડું અમારા ભાઈને લીધે. મોટા ભાઈ અમારે નાવા ગયા હતા, મારા બ્રધર, એટલે એણે 5 મિનિટનું કહીને 1 કલાકે બહાર નીકળ્યા, એટલે અમારે થઈ ગયું મોડું. પણ કંઈ વાંધો નહીં, વાતાવરણ સારું છે એટલે વહેલા પહોંચીએ કે મોડા કંઈ વાંધો નથી. ગઈકાલે એવું જોખમ હતું કે ભાઈ અમે જઈ નહીં શકીએ, કારણ કે સોમનાથ જો આજે વરસાદ હોત તો ત્યાં બહાર ટુરિસ્ટ લોકોને આવવાની મનાઈ હતી. હા હા, પાકિસ્તાન વરસાદી માહોલ અને પ્લસ આપણે જે યુદ્ધ અત્યારે ચાલુ થયા છે પાકિસ્તાન ને ઇન્ડિયાના, એના લીધે લગભગ બંધ રહેવાનું હતું, પણ હજી થોડાક દિવસ ચાલુ રહેવાનું છે એવું આ સમાચાર મળે છે કે લગભગ બંધ થઈ જશે સોમનાથમાં. એ ટુરિસ્ટ લોકો, બહારના લોકોને આવવાની મનાઈ થઈ જવાની છે. પણ આજે ચાલુ છે તો આજે અમે જલ્દીથી જલ્દી એવું થયું કે આજે જઈ આવીએ, પછી વારો નહીં આવે. અને મિશ્રી માટે જ આમ તો ખાસ આવ્યા છીએ, અમારે એને દર્શન કરાવવાના હતા. આપણી મનોકામના પૂરીની આ જરૂર ને જરૂર થાય છે, સોમનાથ દાદાની માનતા માનીએ તો મારે એની જ હતી, એટલે મિશ્રીબેનને અમારે દર્શન કરાવવાના હતા, એટલા માટે આવ્યા છીએ. અને હું પણ ઘણા વર્ષોથી સોમનાથ નહોતી આવી. પિયર મારું તાલાડા જ છે તોય નહોતી આવી શકી. સંજોગો એવા હોય કે આવીએ પણ ઉતાવળમાં આવીએ ને વયા જાય, એટલે નથી જઈ શકતા. બસ થોડી વાર છે. કેટલી વાર છે? 10 મિનિટમાં અમે પહોંચી જશું. બહારના વ્યૂ બતાવશું. અને અત્યારે કશિશ મિસ્ત્રીને જોઈ લ્યો. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ ભાઈ. ઓકે, બહાર ત્યાં જઈને મળીએ. પહોંચી ગયા છીએ સોમનાથ. કશિશ બતાવ તારો ચાંદલો. જો કશિશે શું કરાવ્યું. જય સોમનાથ. મિશ્રીને જો, મિશ્રી ઓમ લખાય વચ્ચે બીજો. અંદર મોબાઈલ લઈ જવા એલાઉડ નથી, એટલે બહારથી બતાવી દઉં ખાલી. અહીં મોબાઈલ ને બધું જમા કરાવવાનું હોય છે ટોકન લઈને. ઢીંગો રૂમાલ દેતો જીયાન્સ રૂમાલ. બોલો મહાદેવ. हर हर महादेव बोलिया, हर हर महादेव, हर हर महादेव बोलिया.